જે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો 25મો શ્લોક જોઈશું. ગઈકાલે આપણે ભગવદ્ ગીતાનો પરમ દિવ્ય અને અદ્વૈત જ્ઞાનથી ભરેલો શ્લોક 24 જોયો, જેમાં અર્પણ કરવાના સાધનોથી લઈને આહુતિ આપવાની ક્રિયા સુધી બધું જ સાક્ષાત બ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ હોવાનું વર્ણન હતું. આજે ભગવાન વિવિધ સાધકો અને યોગીઓ દ્વારા કરવામાં આવતા અલગ અલગ પ્રકારના યજ્ઞોની સફર શરૂ કરે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 24માં આપણે જોયું કે કેવી રીતે એક જ્ઞાની સાધક માટે યજ્ઞના સાધનો, સામગ્રી, અગ્નિ અને હોમવાની ક્રિયા આ બધું જ ઈશ્વરમય એટલે કે બ્રહ્મ સ્વરૂપ જ બની જાય છે. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 25, જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણ વિવિધ પ્રકારના યજ્ઞો અને સાધના પદ્ધતિઓનું વર્ણન શરૂ કરે છે. તેઓ સમજાવે છે કે કેવી રીતે કેટલાક કર્મયોગીઓ દેવતાઓની પૂજારૂપી યજ્ઞ કરે છે, જ્યારે જ્ઞાનયોગીઓ પરબ્રહ્મ પરમાત્મારૂપી અગ્નિમાં પોતાના અહંકાર અને આત્માનો જ હોમ કરીને પરમ તત્વને પામે છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. દૈવમેવાપરે યજ્ઞમ યોગિનઃ પર્યુપાસતે બ્રહ્માજ્ઞાવપરે યજ્ઞમ યજ્ઞે નૈવોપજુવતિ 25. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, બીજા કેટલાય કર્મયોગીઓ અપરે યોગિનઃ દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું જ દૈવમ એવ યજ્ઞમ સારી રીતે અનુષ્ઠાન કરે છે, પર્યુપાસતે. જ્યારે અન્ય જ્ઞાનયોગીઓ અપરે પરબ્રહ્મ પરમાત્મારૂપી અગ્નિમાં બ્રહ્મ અગ્નૌ યજ્ઞ દ્વારા જ એટલે કે આત્માને જ આહુતિ રૂપે સમર્પિત કરીને યજ્ઞેન એવ યજ્ઞનું હોમ કરે છે, ઉપજુવતી. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. આ શ્લોકમાં ભગવાને કયા બે મુખ્ય પ્રકારના યજ્ઞો દર્શાવ્યા છે? જવાબ: દૈવયજ્ઞ દેવતાઓની પૂજા અર્ચના અને બ્રહ્મયજ્ઞ જ્ઞાન માર્ગે પરમાત્મામાં આત્માનું વિલીનીકરણ. 2. દૈવયજ્ઞ એટલે વ્યાવહારિક રીતે શું? જવાબ: શાસ્ત્રોક્ત વિધિવિધાનથી દેવતાઓની ઉપાસના કરવી, નિષ્કામ ભાવે પરોપકારના કાર્યો કરવા અને પ્રકૃતિની શક્તિઓનો આદર કરવો. 3. બ્રહ્માગ્નો શબ્દનો અર્થ શું થાય? જવાબ: પરબ્રહ્મ પરમાત્મારૂપી જ્ઞાનની દિવ્ય અગ્નિ. 4. જ્ઞાનયોગીઓ બ્રહ્માગ્નિમાં શું હોમે છે? જવાબ: યજ્ઞે નૈવોપજુવતી. તેઓ પોતાના સીમિત અહંકાર, વ્યક્તિત્વ અને મન બુદ્ધિને જ યજ્ઞ સામગ્રી બનાવીને પરમાત્મામાં હોમી દે છે, એટલે કે પોતાની જાતને પ્રભુમય બનાવી દે છે. 5. પર્યુપાસતેનો અર્થ સંસ્કૃતમાં શું થાય? જવાબ: શ્રદ્ધા, આદર અને પૂર્ણ નિષ્ઠા સાથે ખૂબ સારી રીતે ઉપાસના કે પૂજા કરવી. 6. આ શ્લોક સાધકો માટે શા માટે મહત્વનો છે? જવાબ: કારણ કે તે સ્પષ્ટ કરે છે કે આધ્યાત્મિક માર્ગ પર ચાલવા માટે દરેકની રુચિ અને ક્ષમતા અલગ હોઈ શકે છે, પણ અંતિમ ધ્યેય એક જ છે. 7. અપરે શબ્દનો અર્થ શું થાય? જવાબ: બીજા સાધકો અથવા અન્ય યોગીઓ. 8. અહીં આત્માને જ આહુતિ આપવાનો અર્થ શું છે? જવાબ: તેનો અર્થ એવો છે કે હું શરીર નથી, પણ પરમાત્માનો અંશ એવો શુદ્ધ આત્મા છું, તે જ્ઞાનથી પોતાના અહંકારનો નાશ કરવો. 9. શું યજ્ઞ એટલે માત્ર અગ્નિ પ્રગટાવવો જ થાય? જવાબ: ના. ગીતા મુજબ નિઃસ્વાર્થ ભાવે કરાતી કોઈપણ શુભ, શારીરિક કે માનસિક પ્રવૃત્તિ જે પરોપકાર અને ઈશ્વરાર્પણ બુદ્ધિથી થાય છે તે યજ્ઞ જ છે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: ચોથા અધ્યાયનો 25મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. પ્રકૃતિ અને વ્યવસ્થા પ્રત્યે કૃતજ્ઞતા માઇનસ દૈવયજ્ઞ ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ નેચર એન્ડ રિસોર્સિસ. દૈવયજ્ઞ એટલે પ્રકૃતિ અને દૈવી શક્તિઓનો આદર. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે જે સૂર્યપ્રકાશ, હવા, પાણી અને વીજળી, ઇલેક્ટ્રિકલ એનર્જી જેવી શક્તિઓનો ઉપયોગ કરીને પ્રગતિ કરીએ છીએ તે બધા પ્રત્યે કૃતજ્ઞ, થેન્કફુલ રહીએ. એક વાયરમેન, ઇજનેર કે પ્રોફેશનલ તરીકે આપણું ઉદ્દેશ્ય સંસાધનોનો બગાડ અટકાવી તેને લોકકલ્યાણ અર્થે પૂરી ઈમાનદારીથી વાપરવાનો હોવો જોઈએ. 2. પોતાના અહંકારની આહુતિ આપવી. બ્રહ્મયજ્ઞ સેક્રિફાઇસિંગ ઇગો ફોર કલેક્ટિવ એક્સલન્સ. જ્ઞાનયોગીઓ બ્રહ્માગ્નિમાં પોતાની સીમિત ઓળખ હોમે છે. વ્યાવસાયિક કે પારિવારિક જીવનમાં આપણો ઉદ્દેશ આપણી અંદર રહેલા હુંપણા, અહંકાર અને લાલચની આહુતિ આપવાનો હોવો જોઈએ. જ્યારે આપણે ટીમવર્ક કે કોઈ ડિજિટલ પ્રોજેક્ટમાં મેં જ આ બધું કર્યું છે તેવો અહંકાર છોડી દઈએ છીએ, ત્યારે સાચી એકતા સ્થપાય છે અને કાર્યનું આઉટપુટ અદ્ભુત બને છે. 3. સાધના માર્ગની વિવિધતાનો સ્વીકાર. રિસ્પેક્ટિંગ ડાયવર્સ પાથ્સ ટુ ધ સેમ ગોલ. ભગવાન અલગ અલગ યોગીઓના માર્ગો બતાવે છે.
આના પરથી આપણો જીવન ઉદ્દેશ એ સમજવાનો છે કે સંસારમાં કામ કરવાની અને પ્રગતિ કરવાની પદ્ધતિઓ દરેકની અલગ હોઈ શકે છે. કોઈ ટેકનિકલ માર્ગે નિપુણ હોય, કોઈ કલાત્મક માર્ગે આગળ વધે તો કોઈ વહીવટી કુશળતા ધરાવતું હોય. સાચો વિવેક એ છે કે આપણે દરેકની અનન્ય ક્ષમતા, યુનિક પોટેન્શિયલનો આદર કરીએ અને સકારાત્મકતા ફેલાવીએ. આ જ સાચી ડિજિટલ કી છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. સંસારમાં સાધનાના અનેક માર્ગો છે. કેટલાક સાધકો દૈવી શક્તિઓની પૂજા ઉપાસના દ્વારા પ્રગતિ કરે છે. 2. જ્ઞાનનિષ્ઠ સાધકો પોતાની ચેતના અને અહંકારને પરમાત્માના પરમ સ્વરૂપમાં સમર્પિત કરીને બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. 3. ઈશ્વરાર્પણ ભાવે કરવામાં આવેલું નાનું મોટું પ્રત્યેક કાર્ય સાચો યજ્ઞ જ છે અને તે મનુષ્યને પવિત્ર બનાવે છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 4, શ્લોક 26, શ્રોત્રાદિનિંદ્રિયાણ્યન્યે સંયમાગ્નિષુ જુહ્વતિ, જેમાં ભગવાન યજ્ઞોના વિજ્ઞાનને હજી વધુ રસપ્રદ વળાંક આપશે. તેઓ બતાવશે કે કેટલાક યોગીઓ શ્રવણ વગેરે પોતાની તમામ ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમી દે છે, તો કેટલાક યોગીઓ ઇન્દ્રિયોના વિષયોને શબ્દ, સ્પર્શ, રૂપ વગેરેને ઇન્દ્રિયરૂપી અગ્નિમાં હોમે છે. મન અને ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાની આ અદ્ભુત ટેકનિકને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.